Guys, this is today's second video lecture. Actually, one topic in this chapter, tables chapter, is left. Very small topic is there, and the previous lecture was also a small one. જે હમણાં એક લેક્ચર તમે લોકો જોયો એમાં ખાલી આપણે હોસ્પિટલની ડેટાબેઝ બનાવી અને એમાં બધી રિલેશનશિપને બધું રિવાઇઝ કર્યું. હવે આ ચેપ્ટર પૂરું કરવામાં એક નાનકડો ટોપિક બાકી રહી ગયો છે, જેના માટે મેં અત્યારે આ બીજો લેક્ચર રેકોર્ડ કરીને મૂકેલો છે. એટલે આજના દિવસમાં તમારે આ બીજો લેક્ચર જોવાનો થશે. પણ બંને નાના નાના જ છે એટલે એ કાંઈ ઇશ્યુ નથી. અને આમાં પણ હવે કંઈ કન્સેપ્ટ કેવું નથી, જસ્ટ હાઉ ટુ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ ટેબલ, લિંક ટેબલ ફ્રોમ વન ડેટાબેઝ ટુ અનધર ડેટાબેઝ. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા ટ્રાન્સફર કરવો હોય, આખું ટેબલ ટ્રાન્સફર કરવું હોય તો કેવી રીતે કરવું એ આમાં આપણે જોવાનું છે. જનરલી હું આ લાસ્ટમાં કરાવતી હોઉં છું, પણ હવે ઓનલાઈન લેક્ચર છે એટલે આપણે સિક્વન્સમાં જ જઈએ, એટલે કંઈ વચ્ચે બાકી ન રહે, આપણને લાસ્ટમાં કંઈ યાદ ન રાખવું પડે. જનરલી ક્લાસમાં ભણાવું ને તો આ હું છેલ્લે બધું પૂરું થઈ જાય ને પછી કરાવતી હોઉં છું. પણ તો શું છે કે ક્વેરી કે ફોર્મ કે એવું કંઈક હોય ને એ તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકો. પણ અત્યારે હવે આપણે ટેબલનું માના ચેપ્ટરમાં આ વસ્તુ છે તો એને કવર કરી લઈએ છીએ. ઓકે, એકચ્યુઅલી ઇટ ઇઝ વેરી સિમ્પલ કે સપોઝ વી હેવ ટુ ડેટાબેઝીસ, રાઇટ? કોલેજ ડેટાબેઝ એન્ડ હોસ્પિટલ ડેટાબેઝ. નાવ ઇન college database we have 5 tables. In hospital database we have 5 tables. We may have 3 tables, we may have 2 tables, it does not matter, right? What I want is, I want to import some contents of hospital database to this database. Sometimes it is required. This is just example. In our case it is not required કે કોલેજની જે ડેટાબેઝ છે એમાં કંઈ હોસ્પિટલના ટેબલનું કામ નથી, પણ આઈ એમ જસ્ટ શોઈંગ યુ ધ એક્ઝામ્પલ કે ક્યારેક એવી જરૂર પડે તો કેવી રીતે કરવાનું. ઇટ ઇઝ કોલ્ડ ઇમ્પોર્ટિંગ ડેટા ફ્રોમ અનધર ડેટાબેઝ. વી હેવ ટુ ક્લિક હિયર એક્સટર્નલ ડેટા. એક્સટર્નલ ડેટા ઉપર આપણે અહીંયા ક્લિક કરવું પડશે. ઇન દેટ વી હેવ ટુ ક્લિક ઓન સેકન્ડ ટૂલબાર, દેટ ઇઝ એક્સેસ. ઇમ્પોર્ટ ડેટા ફ્રોમ ઓર લિંક ટુ ડેટા in another access database. It has already given us tooltip, help આપી છે કે અહીંયા જો ક્લિક કરશો તો શું થશે તો કે you can get external data. Okay, we have to select the name of the file. અહીંયા આટલું બધું અઘરું ડાયલોગ બોક્સ નથી, ઇઝી છે, સિમ્પલ ડાયલોગ બોક્સ છે, તમારે વાંચવાની જરૂર નથી. હું તમને સમજાવી દઈશ. આમ તો વાંચો તો વાંચી શકો એમ જ છો. વિડીયો પોઝ કરીને આ બંને લાઈન વાંચી લેજો. હું તો હમણાં તમને પ્રેક્ટિકલ કરીને જ બતાવું છું. અહીંયાથી વી હેવ ટુ સિલેક્ટ ધ સોર્સ ડેટાબેઝ. સોર્સ મતલબ જ્યાંથી આપણે એક્સપોર્ટ કરીને લઈ આવવું છે. તો ઇટ ઇઝ ઇન અવર એફ ડ્રાઈવ માય ફોલ્ડર એન્ડ એક્સેસ ડેટાબેઝ ફોલ્ડર, એન્ડ ધ નેમ ઓફ ધ ડેટાબેઝ ઇઝ હોસ્પિટલ. લુક, રાઇટ નાવ વી હેવ ઓપન્ડ કોલેજ ડેટાબેઝ. કોલેજ ડેટાબેઝમાં મારે હોસ્પિટલનું એક ટેબલ લઈ આવવું છે ઇન સિમ્પલ લેંગ્વેજ. એક્સપોર્ટ કરેલું ઇમ્પોર્ટ કરવું છે, રાઈટ? સેમ વે યુ કેન એક્સપોર્ટ. અત્યારે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. તો સ્પેસિફાઈ હાઉ એન્ડ વેર યુ વોન્ટ ટુ સ્ટોર ધ ડેટા ઇન ધ કરંટ ડેટાબેઝ. બરાબર, આમાં બે ઓપ્શન છે આપણી પાસે, બેમાંથી એક સિલેક્ટ કરાય, આ કાં તો આ. ઇમ્પોર્ટ ટેબલ્સ લિંક ટુ ધ ડેટા. આ બેમાં ડિફરન્સ છે. શું ડિફરન્સ છે એ લખેલો છે સ્ક્રીન ઉપર, વાંચો તો વધારે સારું છે, પણ હું તો તમને હમણાં બતાવું જ છું કે બેની વચ્ચે શું ડિફરન્સ છે. એનો ડિફરન્સ છે કે ઇમ્પોર્ટ કરો તો શું થાય અને લિંક કરો તો શું થાય. ફર્સ્ટ ઓફ ઓલ વી આર ઇમ્પોર્ટિંગ. શું કર્યું કે હોસ્પિટલ ડેટાબેઝ સિલેક્ટ કરી એટલે હવે તમને એના ટેબલ દેખાડશે. હમણાં નેક્સ્ટ કરીશ ને એટલે એના ટેબલ દેખાડશે કે એમાં આટલા ટેબલ છે કે આટલી ક્વેરીઝ છે કે ફોર્મ છે, એમાંથી તમારે શું લેવું છે. આપણી પાસે ખાલી ટેબલ જ છે, ક્વેરી ફોર્મ નથી. જો હોય ને આ બધું દેખાડે. આપણી પાસે ખાલી શું છે, ટેબલ છે. ઓકે, તો આઈ વોન્ટ ટુ ઇમ્પોર્ટ બેડ ટેબલ. ઓકે, અહીંયા બસ ક્લોઝ કરી દેવાનું છે. તો બેડ ટેબલ ઇઝ કોપીડ ટુ ધીસ ડેટાબેઝ. અહીંયા તો કંટ્રોલ C કંટ્રોલ V ફોલ્ડર તો છે નહીં કે તમે કરી શકો, એટલે યુ હેવ ટુ ઇમ્પોર્ટ.
So we have imported one table from hospital database to college database. અહીંયા તમે આને ખોલો, બ્લેન્ક છે, આપણને ખ્યાલ જ છે. હા, અહીંયા તમે ડિઝાઇન વ્યૂ કરો તો વી નો ધીસ, હા, કે આ ટેબલ આવી રીતે વર્ક કરે છે. હા, ત્યાં હોસ્પિટલ ડેટાબેઝમાં તો આ ટેબલ ઓલરેડી છે જ. હા, બ્લેન્ક જ છે, આપણે એમાં ક્યાંય ડેટા નાખેલો નથી, બધા જ રેકોર્ડ, એક પણ ટેબલમાં રેકોર્ડ્સ નથી. એટલે અહીંયા પણ જે આવ્યું એ બ્લેન્ક આવ્યું, કે સેમ ટુ સેમ ટેબલ, દેર ઇઝ નો ચેન્જ. તમે લખેલું હશે, તમારી પાસે ડેફિનેશન હશે કે આ તમે બીજેથી લઈ આવ્યા છો. આ બે ટેબલ છે એ ક્યાંથી લાવ્યા છો? હોસ્પિટલ ડેટાબેઝમાંથી. ચાલ આવ્યો, અહીંયા આ કોપી થઈ ગયું છે. વી હેવ ઇમ્પોર્ટેડ વન ટેબલ ફ્રોમ હોસ્પિટલ ડેટાબેઝ ટુ કોલેજ ડેટાબેઝ. હવે બીજું કરવું છે, હાલો ફરીથી કરીએ. એક્સટર્નલ ડેટા, પછી ડિલીટ કરી નાખીશ. એક્સેસ, યુ હેવ ટુ સિલેક્ટ યોર ફાઇલ, એટલે કે કઈ ડેટાબેઝમાંથી લઈ આવવું છે. એન્ડ import, first option is import. Okay, which table you want to import? I want to import doctor. So one more table is added to our database, doctor and bed. બે થઈ ગયા. Okay, છે આ doctor table આવી ગયું. Now the difference between importing and linking table, બંને વચ્ચે શું ડિફરન્સ છે હું તમને કહું. ગર્લ્સ, ઇમ્પોર્ટ કરશો, જો એકદમ ગુજરાતીમાં સમજાવું છું, તમે જો ડાયલોગ બોક્સ રીડ કર્યો હશે તો તમને ખબર પડી ગઈ હશે, પણ ન રીડ કર્યું હોય તો ગુજરાતીમાં સમજાવું છું. કે તમે ઇમ્પોર્ટ કર્યું હશે ને, ખાલી પેલું ઓપ્શન સિલેક્ટ કર્યું હશે ને, તો અહીંયા જે કંઈ પણ ચેન્જીસ કરશો, સપોઝ આઈ એમ એન્ટરિંગ વન રેકોર્ડ. Okay, if you make changes in any of the databases, કોલેજમાં ચેન્જ કરશો તો એનું કોઈ રિફ્લેક્શન હોસ્પિટલમાં નહીં આવે. લેટ અસ ઓપન હોસ્પિટલ ડેટાબેઝ. ક્યુ ટેબલમાં કર્યું મેં? ડૉક્ટર ટેબલમાં. કોઈ રિફ્લેક્શન આવ્યું? ચેન્જીસ ક્યાં થઈ ગયા? કોલેજ ડેટાબેઝમાં. અહીંયા એનું કોઈ રિફ્લેક્શન આવ્યું નથી, અહીંયા એઝ ઇટ ઇઝ રહ્યું છે. સેમ વે અહીંયા તમે કંઈ ચેન્જ કરો તો એનું રિફ્લેક્શન ત્યાં પણ નહીં આવે. આપણે બેડમાં કરીએ ચેન્જ. ઓકે, we have added one record in bed. Now let us open college database. Both the tables have been imported. બેમાંથી કે લિંક નથી કર્યા. બે વસ્તુ તમે કરી શકો, કાં તો ઇમ્પોર્ટ કરી શકો, કાં તો લિંક કરી શકો. તો આપણે બંને ટેબલ જે છે એ ઇમ્પોર્ટ કર્યા છે, લિંક નથી કર્યું. લિંક નથી કર્યું એટલે શું થાય છે, તો કે તમે બેમાંથી ગમે તે ડેટાબેઝમાં ચેન્જીસ કરો છો તો સામેની એ સિવાયની જે ડેટાબેઝ છે એમાં કોઈ રિફ્લેક્શન આવતું નથી. હા, આપણે ટ્વિન નામનો બેડ એન્ટર કર્યો, એની કાંઈ વેલ્યુ એ નથી. અહીંયા આપણે આ કોલેજ ડેટાબેઝ છે એમાં ડૉક્ટરની એન્ટ્રી કરી, એ ત્યાં હોસ્પિટલમાં નથી. એટલે જે ચેન્જ કરો છો એ ખાલી કરંટ ડેટાબેઝમાં રહે છે. સામેની જે ડેટાબેઝ છે કે જ્યાં બીજો ડેટા છે, આ સિમિલર ડેટા છે, એમાં કોઈ ઇફેક્ટ થતી નથી. કયા કેસમાં? ક્યારે નથી થતી? વેન યુ હેવ ઇમ્પોર્ટેડ. ઇમ્પોર્ટ કર્યું હોય ને તો કોઈ જ રિફ્લેક્શન ન આવે, પણ લિંક કરો ને તો અહીંયા ચેન્જ કરું એનો ચેન્જ હોસ્પિટલમાં થાય, હોસ્પિટલમાં ચેન્જ કરું એનું રિફ્લેક્શન અહીંયા પણ આવે. દેટ ઇઝ કોલ્ડ લિંકિંગ. હા, લિંકિંગ અને ઇમ્પોર્ટિંગમાં એ ડિફરન્સ છે કે ઇમ્પોર્ટિંગમાં તમે કાંઈ પણ ચેન્જ કરો તો બીજી ડેટાબેઝમાં એનું ચેન્જની અસર ન થાય. જ્યારે લિંકિંગમાં તમે જો એક ડેટાબેઝમાં અસર કંઈ કરો ચેન્જીસ તો ઓટોમેટિક બીજામાં રિફ્લેક્ટ થઈ જાય. ઓકે, હવે આપણે આ બે ટેબલને આમાંથી ઉડાડી દઈએ છીએ. કોઈ જાતનું કન્ફ્યુઝન ક્રિએટ ન થાય એટલા માટે આઈ એમ ડિલીટિંગ ધીસ ટેબલ્સ. અહીંયા પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું ઓપ્શન છે. ઓકે, નાવ આઈ હેવ ઓનલી 5 ટેબલ્સ જેમ હતા એમ જ. ફરીથી કરું છું એક્સટર્નલ ડેટા, એક્સેસ, સિલેક્ટ હોસ્પિટલ ડેટાબેઝ. એવું નથી કે તમે હોસ્પિટલમાંથી લઈ આવો, તમે હોસ્પિટલ ખુલ્લી હોય તો કોલેજમાંથી ડેટા લઈ જઈ શકો. નાવ હિયર આઈ શેલ સિલેક્ટ સેકન્ડ ઓપ્શન, લિંક ટુ ધ ડેટા સોર્સ બાય ક્રિએટિંગ અ લિંક્ડ ટેબલ. તો ટેબલ વિલ બી લિંક્ડ. હવે જો મેં ગુજરાતીમાં સમજાવ્યું ને ઇંગ્લિશમાં વાંચું છું. Access will create a table that will maintain a link to the source data. Changes made
to the data in access will be reflected in the source and vice versa. Vice versa मतलब શું કે તમે સોર્સમાં ચેન્જ કરો તો ડેસ્ટિનેશનમાં પણ થાય, ડેસ્ટિનેશનમાં ચેન્જ કરો તો સોર્સમાં પણ થાય. અહીંયા સોર્સ ડેસ્ટિનેશન એટલે હોસ્પિટલ અને કોલેજ ટેબલ, કે જ્યાં હોસ્પિટલમાંથી લઈ આવ્યા છો એને સોર્સ કહેવાય અને જ્યાં મૂકો છો એને ડેસ્ટિનેશન કહેવાય. તો તમે ત્યાં ચેન્જ કરશો એની અસર અહીંયા થશે, અહીંયા કરશો એની અસર ત્યાં થશે. ઇફ યુ હેવ લિંક્ડ. નાવ વી આર લિંકિંગ. લિંકમાં માટે આપણે પેશન્ટનું ટેબલ લઈએ, એક બીજું લઈએ. ઓકે, નાવ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, કઈ ડેટાબેઝ ખુલ્લી છે? કોલેજ ડેટાબેઝ. નાવ મેક ચેન્જીસ ઇન પેશન્ટ ટેબલ. જે ટેબલ લિંક કરેલું હોય આમાં જો સિમ્બલ ચેન્જ થઈ ગયો છે, અહીંયા જો લિંકમાં એરો આવી ગયો છે, લિંક કરેલું હોય એમાં જ ચેન્જ કરવાનો, બીજામાં કરો તો કાંઈ ફેર ન પડે. લિંક કરેલું હોય એમાં ચેન્જ કરો. ઓકે, ક્લોઝ ધીસ, સેવ ધીસ. ઓ આમાં આપણે છે ને રિલેશનશિપ છે, ત્યાં રિલેશનશિપ છે એટલે એ ત્યાં વર્ડમાં એ રેકોર્ડ નથી. તો કંઈ વાંધો નહીં, આપણે ખાલી રાખીએ. ઓકે, નાવ લેટ અસ ઓપન હોસ્પિટલ ડેટાબેઝ. પેશન્ટ ટેબલ ખોલો. જો ડેટા આવી ગયો, અહીંયા 1XYZ છે. નાવ ઇફ આઈ મેક ચેન્જીસ હિયર, અહીંયા હું સેકન્ડ નાખું છું. ઓકે, એન્ડ આઈ એમ સેવિંગ ધીસ ટેબલ, ક્લોઝિંગ ધીસ ટેબલ. હા, હવે ક્યાં ચેન્જ કર્યો? અહીંયા હોસ્પિટલ ડેટાબેઝમાં ચેન્જ કર્યો. સેકન્ડ રેકોર્ડ એમાંથી એન્ટર કર્યો. ફાઇલ ઓપન કોલેજ, જોવો જોઈએ. હા, સેકન્ડ રેકોર્ડ 2ABC અહીંયા આવી ગયો. ખ્યાલ આવે છે ગર્લ્સ? હા, ડીડ યુ ગેટ ધીસ આઈડિયા? ખ્યાલ આવ્યો? શું કર્યું? હા, તો આપણે એક ટેબલ એવું છે પેશન્ટ જેને લિંક કર્યું. પ્રિવિયસલી વી હેડ ઇમ્પોર્ટેડ 2 tables. Now we have linked one table from hospital database to college database. So now onwards, if I make changes in any of the databases, then those changes will be reflected in another database. મતલબ કે બેમાંથી ગમે તે ડેટાબેઝમાં હું કાંઈ પણ ચેન્જ કરું, હોસ્પિટલ કે કોલેજ, તો એ સિવાયની જે ડેટાબેઝ છે એમાં ઓટોમેટિકલી એનું રિફ્લેક્શન આવશે. પણ કયા ટેબલમાં? કે જે લિંક કરેલું છે એ સિવાય એક પણ ટેબલ નહીં. જો એ લિંકનો સિમ્બોલ અલગ જ આવશે. તમારી પાસે 25 ટેબલ હશે ને, એમાંથી લિંક તમને અલગ તરી આવશે કે આ લિંક્ડ છે. હા, ડીડ યુ ગેટ ઇટ? સો ઇટ વોઝ ઇમ્પોર્ટિંગ એન્ડ લિંકિંગ ટેબલ. એક્સપોર્ટિંગ પણ કહેવાય. એક્સપોર્ટિંગ પણ કહેવાય. અહીંથી કરો તો તમે એક્સપોર્ટ કરી શકો. અહીંથી યુ કેન એક્સપોર્ટ. તો આ પણ થઈ શકે. ધીસ ઇઝ ઓલ્સો પોસિબલ. અહીંથી એક્સપોર્ટ કરી શકો. તો ક્યાં એક્સપોર્ટ કરવું છે? તો કે હોસ્પિટલ ડેટાબેઝમાં. ઇન વિચ ડેટાબેઝ યુ વોન્ટ ટુ export? Hospital database. Okay, course table. Okay, if you open hospital database, તો એમાં કયું ટેબલ? કોર્સ ટેબલ આવી ગયું. ખ્યાલ આવે છે? તો આ સેમ વસ્તુ જ છે. તમે ઇમ્પોર્ટ કરો કે એક્સપોર્ટ કરો, પણ એક્સપોર્ટમાં લિંકનું ઓપ્શન નથી આવતું. અહીંથી કરો તમે જો તો લિંકનું ઓપ્શન આવે છે. એટલે ઇટ ઇઝ બેટર. પહેલાં મેં જે તમને કરાવ્યું એ રીતે જ કરવાનું. ભલે અહીંથી છે તો ખરા જ, અહીંયા છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ, પણ ધીસ ઇઝ બેટર વે કે યુ કેન ઓલ્સો લિંક ધ ટેબલ. સો ઇમ્પોર્ટિંગ, એક્સપોર્ટિંગ એન્ડ લિંકિંગ ઓબ્જેક્ટ્સ ઓફ એક્સેસ. આમાં તમારી પાસે ક્વેરી નથી. ક્વેરી હોય તો એને પણ કરી શકો. એટલે મેં કીધું પહેલાં જ કે હું લાસ્ટમાં કરાવું છું. પણ અત્યારે આ ટોપિક અહીંયા આવે છે આ ચેપ્ટરમાં, એટલે મેં કરાવી દીધો. એનાથી કંઈ ફેર નથી પડતો. સેમ સ્ટેપ્સ છે, પણ તમે ક્વેરી સિલેક્ટ કરી હોય તો ક્વેરી લિંક થાય કે ઇમ્પોર્ટ થાય. ટેબલ કર્યું હોય તો ટેબલ. સેમ જ છે, એમાં કંઈ ફેર નથી પડતો. ઓકે, સો ઇટ વોઝ ફોર એક્સપોર્ટિંગ, ઇમ્પોર્ટિંગ એન્ડ લિંકિંગ ઓબ્જેક્ટ્સ ફ્રોમ વન ડેટાબેઝ ટુ અનધર ડેટાબેઝ. એક ટોપિક બાકી રહી ગયો હતો, એ અહીંયા પૂરો થાય છે. હવે આપણું આ ચેપ્ટર, જે સેકન્ડ ચેપ્ટર છે ટેબલ્સનું, મેં તમને કીધું હતું કે બહુ જ ટાઈમ લાગશે આ એક ચેપ્ટર પૂરું કરતાં.
એટલે એ ચેપ્ટર આપણું અહીંયા હવે અત્યારે પૂરું થાય છે. ઓકે ગર્લ્સ, હવે નેક્સ્ટ વીકમાં એટલે કે આવતા ગુરુવારે આપણે નવો ટોપિક ક્વેરીઝ સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ ઓલ, ગુડ બાય.